રાજકોટના પૂર્વ ભાજપ કોર્પોરેટરનો જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને ગુજરાત ફર્સ્ટના હાથે લાગ્યા છે કૌભાંડના અત્યંત મહત્વના પુરાવા। જી હા, મહાનગરપાલિકામાં તોડ કરવા કરેલી અરજીના પુરાવા મળ્યા છે। નાણાં લીધા બાદ અરજી પરત ખેંચવાના કાગળો પણ મળ્યા છે। ગેરસમજણ થઈ હોવાનું કહીને અરજી પાછી ખેંચવામાં આવતી હતી। તપાસ થાય તો અનેક અરજીઓનો મોટો ભાંડો ફૂટશે। જી હા, અનેક લોકોને અરજીથી ડરાવી નાણાં પડાવવાની અત્યારે જોરદાર ચર્ચા થઈ રહી છે। 50,000 થી લઈને 2 લાખ રૂપિયા સુધીની પડાવ્યાની અત્યારે ચર્ચા છે। લોકો ડરના માર્યા હજુ પણ સામે નથી આવતા। અરજી કરી દબાવી દેવાના ખેલમાં પૂર્વ કોર્પોરેટર ફસાયા છે। અનેક અરજીઓ મળે તેવી પણ શક્યતાઓ છે। અરજી કરીને લોકોને ડરાવવામાં આવતા હતા। 50,000 થી લઈને 2 લાખ સુધી રૂપિયા પડાવ્યાની અત્યારે ચર્ચા થઈ રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રહીમ જોડાઈ ગયા છે। રહીમ, અરજીના નામે અનેક લોકોને ડરાવ્યા હોવાની પણ ચર્ચા છે। 50,000 થી લઈને 2 લાખ સુધી પડાવ્યાની ચર્ચા છે અને હવે આખા ખેલમાં અરજી મળી છે, મહત્વના પુરાવા મળ્યા છે, પૂર્વ કોર્પોરેટર ફસાયા છે। ચોક્કસપણે દીપિકા, જે રીતના ગઈકાલે એક વ્યક્તિ સામે આવ્યો અને ત્યારબાદ પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાના કૌભાંડ છે તે સામે આવ્યા છે। કોર્પોરેશનની અંદર અરજી જે કરવામાં આવતી હતી તેમાં 2 મહત્વના મુદ્દાઓ છે તે ટાંકવામાં આવતા હતા। એક તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અને બીજું એક જે બિલ્ડિંગમાં આગ લાગી હતી તે એને લઈને ટાંકી અને લખવામાં આવતી હતી અને અરજીઓ કરવામાં આવતી હતી। કોઈ સામાન્ય વ્યક્તિ છે તે પોતાની માલિકીની જગ્યા ઉપર બાંધકામ કરતો હોય છે પોતાના રહેણાંક મકાન માટે, અને તેમાં એકાદી નાની 3 ફૂટનું છજુ કે બેલી છે તે બહાર કાઢવામાં આવી હોય છે। તેને લઈને આ અરજીઓ કરવામાં આવતી હતી તેવું સામે આવ્યું છે। અને ત્યારબાદ જ્યારે જેમનું મકાન બનતું હોય તે અનિલ મકવાણાનો સંપર્ક કરે અને ત્યારબાદ તેની પાસેથી નાણાં પડાવવામાં આવતા હતા અને કહેવામાં આવતું હતું જો તમે આટલા રૂપિયા આપશો તો તમારી અરજી છે તે હું અરજી પરત ખેંચું છું। આ તમામ પુરાવા છે તે ગુજરાત ફર્સ્ટ હાથ લાગ્યા છે, જેમાં અરજી પરત ખેંચવામાં પણ જે તેનો ઉલ્લેખ છે તે કરી રહ્યો છે કે ગેરસમજણ કઈ રીતના થઈ। જે વિસ્તારમાં તે રહેતો જ નથી ને અલગ અલગ વિસ્તારની અંદર પોતે અરજીઓ કરી અને નાણાં પડાવવાનું કૌભાંડ છે તે આચરવામાં આવતું હોવાનું સ્પષ્ટપણે રાજકોટની અંદર ચર્ચાએ જોર પકડ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાની અંદર અનિલ મકવાણા દ્વારા અત્યાર સુધીમાં કેટલી અરજીઓ કરવામાં આવી છે અને જો તપાસ આવે તો કરોડો રૂપિયા તેણે ખંખેરી લીધા હોવાની વિગત છે તે અત્યારે જોર પકડી રહ્યું છે। હવે ભાજપ દ્વારા કયા પ્રકારના એક્શન લેવામાં આવે છે તે પણ લોકોએ ચર્ચા કરી રહ્યા છે કે તેને સસ્પેન્ડ કરવામાં આવે ને તેની સામે કાર્યવાહીની માંગ પણ રાજકોટવાસીઓ કરી રહ્યા છે। જી દીપિકા। જી રહીમ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।